विराजमान परम श्रद्धेय परम पूज्य श्री पितृचरण अबजधाम हवेलीथी जोड़ाયેલા બધા જ કમિટી મેમ્બર્સ આ દિવ્ય ઉત્સવની અંદર સંમિલિત થયેલા બધા જ અલૌકિક મનોરથી પરિવાર અને મેં કાલે પણ કીધું હતું ને કે મનોરથી શબ્દનો ઉપયોગ હું નહીં કરું, હું કયો કરીશ? કૃપાર્થી. કાલે પણ કીધું હતું કે મનમાં મનોરથ તો દરેકને હોય પણ દરેકના મનોરથ પૂરા થતા નથી. પ્રભુ કૃપા કરી જેની સેવા લેવાનો વિચાર કરે એ મનોરથ કરી શકે. માટે આ પ્રભુએ જેને પોતાની સેવા માટે સિલેક્ટ કર્યા છે એવા બધા જ કૃપાર્થીજનો, આ ઉત્સવમાં સંમિલિત બધા જ મારા આત્મીજનો, ખૂબ આનંદનો અવસર છે. આ 4 દિવસની સત્સંગ યાત્રાની અંદર પુષ્ટિ માર્ગના એક એક તત્વને, પુષ્ટિ માર્ગના એક એક એલિમેન્ટ્સને જાણવાનો પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ. અને જુઓ, આ પુષ્ટિ રસ શું છે? બોલે એ સાગર છે. શું છે? બોલો તો ખરા. બહુ સરસ. આ પુષ્ટિ રસ એ સાગર છે. અને સાગરના તટ ઉપર આપણે જઈએ તો સાગરના તટ પર જવા વાળા બધા અલગ અલગ પ્રકારના હોય. કેટલાક જાય ત્યાં ફરે કરે, ખાય પીને પાછા આવી જાય. કેટલાક એ છે ત્યાં પાણીમાં પગ બોળે અને પાછા આવી જાય. કેટલાક ત્યાં રેતમાં બેસી અને ઘર બનાવે અને પાછા આવી જાય. કેટલાક સમુદ્ર તટ પર જઈને પેલા છીપલા વીણે અને પાછા આવી જાય. પણ એમાં કેટલાક જ એવા હોય છે કે જે તટ પર ન બેસી રહી એ સાગરની અંદર છલાંગ લગાવે છે. અને જે સાગરમાં છલાંગ લગાવે છે તો કહેવાય કિનારે ઉભેલાને તો છીપલા આપે, પણ જે છલાંગ લગાવે એને આ સાગર કિંમતી રત્નો આપે છે. તો આ પુષ્ટિ રસની અંદર ડૂબકી મારવાનો પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ. પણ એક વસ્તુ નિશ્ચિંત માનજો, આ પુષ્ટિ રસ, આ પુષ્ટિ સત્સંગ એ તો સાગર છે. અને સાગરના તટ પર આપણે કોઈ પણ ઉદ્દેશ કે કોઈ પણ સંકલ્પને લઈને આવ્યા હોઈએ, પણ નિશ્ચિંત રહેજો કે સાગરના તટે પહોંચી ગયા તો એક નહીં તો બીજી લહેર તમને ભીંજવ્યા વિના પાછા જવા નહીં દે. આ એક એક લહેર ભીંજવશે જરૂર. અને એ જ ભીંજાવા માટે તો આપણે અહીંયા આવ્યા છીએ. અને ભીંજાવા માટે આપણે આવ્યા છીએ તો આવો એ જ પુષ્ટિ માર્ગના 5 તત્વોનું ધોળ ગાતા ગાતા. અને હું કાયમ કહું છું, પુષ્ટિ માર્ગના 5 તત્વો નિત્ય સાંભળેજી કયું છે, નિત્ય બોલેજી કયું છે, શું કયું છે? તો આપણે શું કરવું જોઈએ? બહુ સરસ. તો આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાય જી. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાય જી. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાય જી. સભી ગાઈએ. પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાય જી. એના જન્મ જન્મના પાપ સર્વે જાય જી. એના જન્મના પાપ સર્વે જાય જી. એના જન્મ જન્મના પાપ સર્વે જાય જી. જન્મ જન્મના પાપ સર્વે જાય. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાય જી. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાય જી. આ શ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારી જી. આ શ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારી જી. આ શ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારી જી. આ શ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારી. સમરો શ્રી મથુરાનાથ કુંજ બિહારી જી. સમરો શ્રી મથુરાનાથ કુંજ બિહારી જી. સમરો શ્રી મથુરાનાથ કુંજ
कुंज बिहारी जी श्री विठलेश्वराय श्री द्वारकेश्वराय गिरिधारी श्री गोकुल चंद्रमा बिजू तत्व श्री वल्लभ कुड़ने भजिए जिया लोक राजने काज सर्वे भजिए लोक राजने काज सर्वे भजिए। આ બીજું તત્વ શ્રી વલ્લભ કુળને ભજીએજી પ્રારંભ જ કર્યું અને ચિરંજીવ દ્વારકેશ બાવાનું પણ પદાર્પણ અહીંયા થયું. અને જો જે રીતે આ કાર્યક્રમની અંદર ચિરંજીવ જયદેવલાલજી પણ હતા, પછી પિતૃચરણ પધાર્યા, અમે પણ આવ્યા, ચિરંજીવ દ્વારકેશલાલજી પણ પધાર્યા. ખરેખર આ ચારે એક કાર્યક્રમમાં ભેગા કદાચ અમદાવાદમાં પણ થયા નહીં હોઈએ. બહુ ટાઈમથી અમદાવાદના વસધામમાં પણ રહેવાનું છે, ચારેને ભેગું ઓછું થાય છે, પણ અહીંયાના વસધામમાં થઈ શક્યું. પુષ્ટિ માર્ગના પાંચે તત્વોનું દર્શન કરીએ છીએ અને એમાં પુષ્ટિ માર્ગનું બીજું તત્વ એટલે કે શ્રી વલ્લભ કુળને ભજીએ છીએ. કાલે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના સ્વરૂપનું દર્શન પણ આપણે કર્યું અને વલ્લભ કુળને ભજવાની વાત કરી. જો શ્રી મહાપ્રભુજીનો અનુભવ થાય તો અનુભવ કેટલી રીતે થાય? જ્યારે શ્રી વલ્લભ આપણને અનુભવ કરાવે તો અનુભવ કેટલી રીતે કરાવે? એવા કેટલા સ્થાન છે કે જ્યાં વલ્લભ આજે પણ નિત્ય બિરાજે છે. સૌથી પહેલા કહ્યું કે જ્યાં જ્યાં પણ શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે ત્યાં વલ્લભ નિત્ય. જ્યાં જ્યાં પણ શ્રી મહાપ્રભુજીના ગ્રંથો બિરાજે છે ત્યાં વલ્લભ નિત્ય. જ્યાં જ્યાં પણ શ્રી મહાપ્રભુજીના હસ્તાક્ષર બિરાજે છે ત્યાં વલ્લભ નિત્ય. જ્યાં જ્યાં શ્રી વૈષ્ણવના કંઠમાં કંઠી છે ત્યાં વલ્લભ નિત્ય. જ્યાં જ્યાં વૈષ્ણવના હાથના જપમાળા છે ત્યાં ત્યાં વલ્લભ નિત્ય. અને જ્યાં જ્યાં વલ્લભ કુળ બિરાજે ત્યાં ત્યાં પણ વલ્લભ નિત્ય. આ એવા સ્થાન છે કે જ્યાં મહાપ્રભુજી નિત્ય બિરાજે છે. સૌથી પહેલા શું કહ્યું? જ્યાં જ્યાં મહાપ્રભુજીના બેઠકજી છે ત્યાં ત્યાં પણ શ્રી મહાપ્રભુજી નિત્ય બિરાજે છે. અને બેઠકજી શું છે? એ શ્રી મહાપ્રભુજીની સાચા અર્થમાં જોવા જઈએ તો સાધના સ્થલી છે. શું છે? કે જ્યાં આપે 7 દિવસ ભાગવતજીનું પારાયણ કર્યું અને જ્યારે શ્રી મહાપ્રભુજી આપણને અનુભવ બેઠકજીના માધ્યમથી કરાવે, પણ જ્યારે જ્યારે આ પ્રસંગ આવે એક વસ્તુ મેન્શન જરૂર કરું. શ્રી મહાપ્રભુજી જ્યાં જ્યાં પણ બેઠકજી છે ત્યાં નિત્ય બિરાજે છે. અને જ્યારે જ્યારે આપણે યાત્રાઓ કરવા વજમાં જઈએ અને જે રીતે બેઠકજીની અંદર ઝારી ચંસ્પર્શ કરવા માટે જઈએ અને જે રીતનું માહોલ બનાવીએ છીએ ત્યારે આપણને લાગે કે અહીંયા સેવા કરવા માટે આવ્યા છે કે શ્રમ આપવા માટે આવ્યા છે. એ વિવેક પણ આપણે વૈષ્ણવ એ સમયે રાખી શકતા નથી. ઘણીવાર વજમાં બહુ નાની જગ્યા હોય, ચોતરાજી પણ નીચે બિરાજતા હોય, પણ દરેક વૈષ્ણવ ના હું મારા હાથે ઝારી ભરું, મારા હાથે ઝારી ભરું. એકે ઝારી ભરીને પધરાવી નહીં કે બીજાએ ઉપાડી નહીં, બીજાએ પધરાવી ત્રીજાએ ઉપાડી. આ આપણે અરોગાવા માટે અહીંયા આવ્યા છીએ કે શ્રમ કરવા માટે આવ્યા છીએ? કયા ઉદ્દેશને લઈને આપણે અહીંયા આવ્યા છીએ એ પણ આપણને ખબર હોવી જોઈએ. પણ એ વખતે જેમ આપણે અંધાધૂની ફેલાઈએ છીએ અને ખબર પણ નથી હોતી કે મારા હાથે ઝારી ભરું, મારા હાથે ઝારી ભરું, એમાં આપણા પગનો સ્પર્શ પણ ચોતરાજીને થતો હોય છે. હું કાયમ કહેતો હોઉં, આવી દશા જ્યારે જુઓ તો ત્યાં હાથથી ઝારી ભરવાનો આગ્રહ ન રાખી બહારથી દંડવત કરીને નીકળી જજો, એ તમારી મોટી સેવા હશે. બધા વૈષ્ણવ પાછા આગ્રહ કરે કે ના મારા હાથે જ ભરું અને પાછા ભરીને પધરાયા નહીં કે બીજા અરોગવા તો દો. આ શેના માટે પધરાયા છે? ઝારી ભરવા આપણે આવ્યા છીએ કે વલ્લભને અરોગાવા આવ્યા છે? જ્યારે આનો ડિફરન્સ આપણને ખબર પડી જશે તો ક્યારે પણ આવો અવિવેક આપણે નહીં કરીએ. અને એટલા માટે જે ગલતીઓ આપણે કરતા હોઈએ, એટલે ક્રમ શું છે આપણે ત્યાં કે વૈષ્ણવ ગ્રુપમાં ગયા હોય તો જે મુખ્ય એક વૈષ્ણવ છે એ ઝારી ભરે અને બાકી બધા એમના હાથમાં હાથ લગાવી દે. એ આપણો પુષ્ટિ માર્ગી ક્રમ છે. બરાબર? એક વૈષ્ણવ મુખ્ય ઝારી ભરે અને બાકીના એના હાથમાં હાથ લગાવે. મેં એક જગ્યાએ વાત કરી, એક બેન પૂછવા મને આવ્યા
કે જે પેલા બેન ઝારી ભરે અને અમે હાથ લગાવીએ તો અમને ફળ મળે. મેં કહ્યું કોઈને કરંટ લાગતો હોય તો હાથ લગાવીને જોજો. કોઈને કરંટ લાગતો હોય તો હાથ લગાવીને જોજો ફળ મળે છે કે કેમ. અને એ રીતે જ્યારે જ્યારે પણ બેઠકજીમાં જઈએ અને આપણે શું આગ્રહ રાખતા હોઈએ કે હું મારા હાથે ઝારી ભરું, તો જુઓ આપણે બેઠકજીમાં વલ્લભની સેવા કરવા માટે આવ્યા છીએ. અને ખાલી ઝારીજી ભરવા એ જ સેવા નથી. તમે કોઈ બેઠકજીમાં ગયા હો અને ત્યાં તમને દેખાય કે ત્યાં બહુ જાળા લાગેલા છે કે કચરો પડેલો છે, અને એ વખતે બુહારી લઈને તમે જાળા પાડી દો અને કચરો કાઢો, તો એ શ્રી મહાપ્રભુજીની સૌથી ઉત્તમ સેવા થશે. એ વિવેક આપણી અંદર હોવો જોઈએ. અને જ્યાં જ્યાં બેઠકજી બિરાજે છે ત્યાં શ્રી મહાપ્રભુજી પ્રગટ. જ્યાં જ્યાં પણ શ્રી મહાપ્રભુજીના ગ્રંથો બિરાજે છે ત્યાં ત્યાં પણ મહાપ્રભુજી પ્રગટ. અને મહાપ્રભુજીના ગ્રંથો શું કે જે વલ્લભે આપણને કહ્યું છે. પણ તકલીફ એ છે કે આપણે બધા વલ્લભને માનીએ છીએ પણ વલ્લભનું માનતા. વાહ, વલ્લભને તો માનીએ છીએ પણ વલ્લભનું નથી માનતા. અને વલ્લભનું નથી માનતા એની અંદર તો બધી ગડબડ થાય છે. અને બધી ગડબડો ઊભી જેને કારણે થાય છે. તો કહે કે જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુજીના ગ્રંથો છે ત્યાં ત્યાં પણ શ્રી મહાપ્રભુજી નિત્ય. જ્યાં જ્યાં વૈષ્ણવના ગળામાં કંઠી ત્યાં ત્યાં વલ્લભ નિત્ય. જ્યાં જ્યાં વૈષ્ણવના હાથમાં જપમાળા ત્યાં ત્યાં વલ્લભ નિત્ય. જ્યાં જ્યાં પણ કહેવાય વલ્લભ કુળ વિરાજતું હોય, જ્યાં જ્યાં મહાપ્રભુજીના પાદુકાજી છે ત્યાં ત્યાં પણ વલ્લભ નિત્ય. અને જ્યાં જ્યાં વલ્લભ કુળ વિરાજતું હોય ત્યાં ત્યાં વલ્લભ નિત્ય. અને કહેવાય મને યાદ છે ક્યાં મેં સૌરાષ્ટ્રના બેઠકજી કરવા ક્યાં ગયા હતા અને ગોપી તલાવના કે કોઈ બેઠકજીમાં જવાનું હતું અને રસ્તો ભૂલ્યા, પહોંચતા થોડું મોડું થઈ ગયું. એટલે મુખિયાજીને મેં ફોન કરાયો કે અમારી રાહ જોતા નહીં, શ્રી મહાપ્રભુજીને અવેર ન થાય, અમે બહારથી દંડવત કરી લઈશું, પણ શયનો સમય થાય તો આપ ભલે મહાપ્રભુજીને પહોંચાવી દેજો, અમારી રાહ ના જોતા. તો અમે ફરતા ગોતા 1 કલાક લેટ પહોંચ્યા, પણ જોયું કે દર્શન ખુલ્લા હતા. મેં મુખિયાજીને કહ્યું કે આપને કીધું હતું કે અવેર ન કરાવતા, આપને પઢાવી દેજો, તો પણ કેમ ઠાકોરજીને પઢાયા નથી, મહાપ્રભુજીને પઢાયા નથી. ત્યારે મુખિયાજી બહુ સુંદર બોલ્યા કે જે આપ તો શ્રી વલ્લભના બાળક છો. અને જ્યારે એક નાનું બાળક એના દાદાજીને મળવા માટે આવે તો દાદાજી સૂઈ જાય કે બારણે ઉભારીને રાહ જુએ. અને વાત પણ બહુ સ્પર્શી ગઈ. જ્યારે વલ્લભ કુળની અંદર પણ એ ભાવ જ્યારે જોવા મળે ત્યારે લાગે કે એ વસ્તુ પ્રગટ થઈ છે. તો આ બધા એ સ્થાન છે કે જ્યાં શ્રી મહાપ્રભુજી નિત્ય બિરાજે છે. માટે કહ્યું કે બીજું તત્વ શ્રી વલ્લભ કુળને ભજીએ છીએ. શ્રી મહાપ્રભુજીનું દર્શન આપણે કર્યું, ગુસાઈજીનું, ગોપીનાથજીનું, અને શ્રી ગુસાઈજીના જ્યેષ્ઠ લાલજી શ્રી ગિરધરજી. કોણ? એ શ્રી ગિરધરજીનું સ્વરૂપ પણ એવું કે જ્યારે એકવાર શ્રીનાથજીના શૃંગાર ધરાવતા હતા, ગુસાઈજી પધાર્યા હતા ક્યાંક પરદેશ, અને શ્રીનાથજીએ ગિરધરજીને કહ્યું, ગિરધર આજે મારે તમને કંઈક કહેવું છે. એટલે શું? કે મેં સાંભળ્યું છે કે મથુરામાં તમારું સુંદર નવું ઘર સિદ્ધ થયું છે, તો મારી એવી ઈચ્છા છે કે મારે તમારું ઘર જોવા માટે મથુરા આવવું છે. જ્યારે શ્રીનાથજી આ વાત કરી, ગિરધરજી રોમાંચિત થઈ ગયા કે કૃપાનાથ, આપ આપણા ઘરને પોતાનું ઘર માનીને આજ્ઞા કરો છો, જરૂર પધારો. અને જ્યાં શ્રીનાથજીને પધરાવા કેવી રીતે, એક વિશાળ રથ સિદ્ધ થયો. અને જ્યાં પધરાવાની વાત જતીપુરામાં ગિરિરાજજી ઉપરથી નીચે હતી, તો જેટલા પણ સેવકો હતા એ શ્રીનાથજી બાવાને ઉચકવાનો પ્રયત્ન કરે, પણ શ્રીનાથજી કોઈનાથી ઉચકાય નહીં. અને જ્યાં ગિરધરજીએ જોયું કે મારા ઈષ્ટ માટે મારે બીજાની રાહ જોવી પડે, અને આટલા સેવકો પ્રયત્ન કર્યા, કોઈ નથી, ન ઉચકાયા, અને ગિરધરજી એવા આવેશમાં આવીને ગયા. અને જેમ એક બાળકને પોતાના ખભા ઉપર ઉચકીને કોઈ પિતા ચાલે, એમ શ્રીનાથજી બાવાને પોતાના ખભા ઉપર ઉચકી ગિરિરાજની સીડીઓ ઉતરતા આપ નીચે પધાર્યા અને શ્રીનાથજી બાવાને રથ ઉપર પધરાયા. અને એવું સામર્થ્ય જોઈને શ્રીનાથજી બાવાએ ગિરધરજીને કહ્યું, ગિરધર મારું વહન તું જ કરી શકે એમ છે. અને ગિરધરજી પણ એવી કૃપા કે જ્યારે શ્રી ગોસાઈજીના દ્વિતીય વહુજી લીલામાં પધાર્યા ત્યારે 7મા લાલજી શ્રી ઘનશ્યામ લાલજી બહુ નાના, અને એટલા નાના શ્રી ગુસાઈજી જ્યારે પરદેશ પધાર્યા તો વિચાર આવ્યો કે આ મા વિનાના બાળકને હું કોને સોંપીને જાઉં. અને ત્યારે ગિરધરજીના વહુજી, ભામીની વહુજીને શ્રી ગુસાઈજીએ કહ્યું કે આ મા વિનાનો પુત્ર છે, મારે તો પરદેશ જવાનું છે, અનેક દેવીજીઓના ઉપર કૃપા કરવાની છે, શરણે લેવાના છે, તો આ મા વિનાના બાળકનું ધ્યાન શું તમે રાખશો? અને એમણે બાળકને લઈને અને ભામીની વહુજીના ખોળામાં પધરાયું. અને ભામીની વહુજી કહે, આ કાકાજી ચિંતા ન કરો, અમને હું માની કમી નહીં થવા દઉં.
અને જ્યારે બહુ સમય પછી પાછા ગુસાઈજી પધાર્યા અને શ્રી ઘનશ્યામલાલજીને એવા રૂષ્ટપુષ્ટ જોયા અને પોતાની ભાભી એવા ભામીની વહુજીને એવી રીતે પોતે વળગીને બેઠા હતા કે જાણે પોતાની માં છે. અને જ્યારે આ દર્શન કર્યા શ્રી ગોસાઈજીની આંખોમાં પ્રેમાશ્રુ આવી ગયા. એ જ વખતે ભામીની વહુજીને બોલાયા અને કહ્યું, આપનો ખોળો પાથરો. અને જ્યાં એમણે ખોળો પાથર્યો અને યજ્ઞના અક્ષત લઈ આપે ભામીની વહુજીના ખોળામાં નાખ્યા અને કહે કે આપે આ મા વિનાના બાળકને ઉપર આવી કૃપા કરી છે, જ્યાં હું આપને આશીર્વાદ આપું છું કે આ ભૂતલમાં આપનો વંશ સદા માટે વિરાજશે. અને એટલા માટે આજે ભૂતલમાં જેટલા પણ વલ્લભકુલના બાળકો છે એ બધા વલ્લભકુલના બાળકોમાં માત્ર 2 જ બાળકોનો વંશ ચાલ્યો. પહેલા ગિરધરજી અને છઠ્ઠા શ્રી યદુનાથજી. આ જેટલા પણ વલ્લભકુલના બાળકો છે એ બધા આ 2 બાળકોના વંશમાં આવે. એ જ રીતે દ્વિતીયલાલજી શ્રી ગોવિંદરાયજી. કોણ? ગોવિંદરાયજી. આપનું સ્વરૂપ એવું કે જ્યારે આપના લગ્ન નિશ્ચિત થયા અને ગોવિંદરાયજીનો નિત્ય નિયમ હતો કે ઉત્થાપનના ઝારીજી પોતે પોતાના હાથે જ ભરતા. હવે જ્યારે લગ્ન થયા અને લગ્નમાં વરઘોડાનું મુહૂર્ત, એ જ મુહૂર્ત આવ્યું કે જે ઉત્થાપનનો સમય. અને લગ્ન નિમિત્તે બધાને આનંદ, બધા આનંદમાં હતા. પૂરો પરિવાર સુંદર સુંદર વસ્ત્ર પરિધાન કરીને તૈયાર હતું. પણ આજે જેના લગ્ન છે એ ગોવિંદરાયજી એક ખૂણામાં બેસીને આંખમાંથી દળ આંસુ પાડતા હતા. શ્રી ગુસાઈજી કહું, બાવા શું થયું? આજે આપના લગ્ન છે, વરઘોડાનો સમય થઈ રહ્યો છે, મસ્તક પર શહેરો આપને આવી ગયો છે, આ સુંદર વસ્ત્ર શૃંગાર ધારણ કર્યા છે અને આજે આપની આંખમાં આંસુ કેમ? આ પરિવારના બધા લોકો ઉત્સવ મનાવે છે, હજારો વૈષ્ણવ ક્યાં ક્યાંથી આવ્યા છે, દરેક ઉત્સવ મનાવી રહ્યા છે અને આપની આંખમાં આંસુ કેમ? ત્યારે ગોવિંદરાયજી કહું, કાકાજી વિવાહ તો એટલા માટે કરીએ છીએ કે પ્રભુની સેવામાં કોઈ એક સેવક ઓર વધે. પ્રભુની સેવા આપણે કરતા હતા, એક સાથી ઓર પ્રભુની સેવા કરવા માટે વધ્યો. અને કાકાજી મારો તો નિયમ હતો કે ઉત્થાપનમાં ઝારીજીની સેવા હું નિત્ય કરું છું. અને જો આ લૌકિક લગ્નને લઈ અને મારે ઉત્થાપનની સેવા છૂટી જાય તો મારે આવા લગ્ન નથી કરવા. અને જ્યાં શ્રી ગુસાઈજી આવા સાંભળી કે બાવાની એટલી આતુરતા છે પ્રભુના ઝારીજીની સેવા કરવાની, અને ગુસાઈજી કહ્યું કે વાંધો નહીં, આ વખતે ભલે લગ્ન નહીં કરીએ, લગ્નનું બીજું મુહૂર્ત કાઢો. અને બીજું મુહૂર્ત એવી રીતે કાઢજો કે શયન આરતી થયા પછી, ઠાકોરજીને પોઢાયા પછી જ લગ્ન આપણે ત્યાં થશે. અને ત્યારથી એ ક્રમ આપણે આ વલ્લભકુલમાં ચાલે છે. જે પણ લગ્ન પ્રસંગ ઇત્યાદિ હોય એ ઠાકોરજીને પોઢાયા પછી જ રાત્રિના સમયમાં લગ્ન થાય, કે ઠાકોરજીની કોઈ સેવા ન છૂટે. પ્રભુની સેવા પહોંચીને પછી આ કાર્ય થાય. અને એવી ટેક આપણને એ વલ્લભ પરિવારની અંદર જોવા મળે. ત્રીજા લાલજી શ્રી બાલકૃષ્ણલાલજી. અને બાલકૃષ્ણલાલજીના કહેવાય કે નેત્ર એટલા સુંદર માટે એમનું નામ પણ હતું રાજીવ લોચન. જ્યારે શ્રીનાથજી બાવાના નેત્ર સિદ્ધ કરાવવાના હતા તો કેટલા નેત્ર સિદ્ધ કરાયા, પણ શ્રીનાથજી બાવાને ન ગમે. ના, હજી મારે આમ કટાક્ષ નેત્ર જોઈએ છે, હજી મારે સુંદર ઢળતા નેત્ર જોઈએ છે. શ્રી ગુસાઈજી કે કૃપાનાથ આપને કેવા નેત્ર જોઈએ છે? અને ત્યારે શ્રીનાથજી કહ્યું, આ બાલકૃષ્ણલાલજીના જેવા નેત્ર છે ને એવા બિલકુલ એવા ને એવા નેત્ર મારા માટે કરાવો. અને આજે ઠાકોરજી જેવા નેત્ર ધરે છે એ નેત્ર કોના જેવા હતા? બોલે શ્રી બાલકૃષ્ણલાલજી જેવા. અને આ બાલકૃષ્ણલાલજીની ઉપર પણ એવી કૃપા શ્રી ગોકુલનાથજી ચતુર્થ કે જેને માલા તિલકની રક્ષા કરી અને આખા પુષ્ટિ સૃષ્ટિને સનાત કરી. 84 વૈષ્ણવ 252ની પ્રાપ્તિ જેની કૃપાથી આપણને થઈ. પંચમલાલજી રઘુનાથજી જેને નામ રત્નાકર સ્તોત્ર દ્વારા શ્રી ગુસાઈજીના સ્વરૂપનું દર્શન આપણને કરાયું. છઠ્ઠા યદુનાથજી વલ્લભ દિગ્વિજય દ્વારા શ્રી વલ્લભનું સ્વરૂપ. અને ઘનશ્યામલાલજી કે જેણે પણ સેવા પ્રકારનો ખૂબ વિસ્તાર કર્યો. માટે આખા વલ્લભ પરિવારનું સ્મરણ અહીંયા કરી રહ્યા છે. અને સંક્ષિપ્તમાં આનું સ્મરણ કરી આપણે આગળ ત્રીજા તત્વની ઓર આગળ આપણે જઈએ. પહેલું તત્વ ઈષ્ટદેવ, બીજું તત્વ શ્રી વલ્લભકુળ અને ત્રીજા તત્વનું દર્શન કરાવતા અહીંયા હરિયાજી કહી રહ્યા છે. આ ત્રીજું તત્વ શ્રી ગોવર્ધન નિત્ય ગાઈએ જી. 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 ગમતું શ્રી નટવર લાલજીનું થાય જી. ગમતું શ્રી નટવર લાલજીનું થાય જી.
ગમતું શ્રી નટવર લાલ જીનું થાય જી, ગમતું શ્રી નટવર લાલ જીનું થાય જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાય જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાય જી. એના જન્મ જન્મના પાપ સર્વે જાય જી. એના જન્મ જન્મના પાપ સર્વે જાય જી. એના જન્મ જન્મના પાપ સર્વે જાય. એના જન્મ જન્મના પાપ સર્વે જાય. આ ત્રીજું તત્વ શ્રી ગોવર્ધન નિત્ય ગાઈએ જી. આ ત્રીજું તત્વ કોણ એટલે કોણ? શ્રી ગિરિરાજ બાબા. કોણ? શ્રી ગિરિરાજજીનું વર્ણન કરે છે. કારણ કે જ્યાં સુધી આ પાંચે તત્વોનો પરિચય આપણને ન થાય, સૌથી પહેલા ઈષ્ટદેવ એટલે કયું તત્વ? શ્રીજી બાબા એટલે 5 એલિમેન્ટ્સ માંથી કયું? આકાશ તત્વ. બીજું વલ્લભ કુળ એટલે કયું તત્વ? અગ્નિ તત્વ. અને ત્રીજું શ્રી ગિરિરાજ બાબા એટલે કયું તત્વ? વાયુ તત્વ. અને વાયુ તત્વ શા માટે કહેવામાં આવ્યા એની કથાનું દર્શન પણ આપણે આજે કરીશું. કારણ કે એકવાર શ્રી ગિરિરાજજીના સ્વરૂપને જાણવું છે તો આપણે જઈએ એક ભવનમાં કે જ્યાં સામે 2 સિંહાસન છે. એક સિંહાસન ઉપર રાજા બહુલાશ્વ બેઠેલા છે અને બીજા સિંહાસન પર નારદજી બેઠેલા છે. બહુલાશ્વ રાજા પૂછે છે, કૃપા કરી બતાવો કે શ્રી ગિરિરાજ બાવાનું સ્વરૂપ શું છે. અને જ્યાં ગિરિરાજ બાવાના સ્વરૂપનું દર્શન કરવાની વાત કરી, નારદજી કહે, જાણો છો આ ગિરિરાજ બાબા કોણ છે? બોલે કોણ છે? તો વર્ણન કરતા કહે કે એકવાર ગોલોક ધામની અંદર ઠાકોરજી વિરાજમાન છે અને સામે સ્વામીજી નૃત્ય કરી રહ્યા છે. અને એવું સુંદર નૃત્ય કરે છે, એવું સુંદર નૃત્ય કે ઠાકોરજી બી આજે નૃત્યના દર્શન કરીને ભાવ વિભોર બન્યા છે અને પ્રશંસા કરી રહ્યા છે, વાહ સ્વામીજી વાહ, વાહ સ્વામીજી વાહ. અને એવું સુંદર નૃત્ય સ્વામીજી કરે છે અને ઠાકોરજી પણ ચકિત થઈ ગયા અને કહે, સ્વામીજી ઘણા સમય આપનું નૃત્ય જોયું પણ આવું નૃત્ય તો આ સુધી ક્યારે પણ જોયું નથી. સ્વામીજી કહે, પ્રભુ હું તો આપને આના કરતા પણ સુંદર નૃત્ય કરીને બતાવી શકું જો જોવાવાળા માત્ર એક આપ હો તો. પણ આ ગોલોકધામની અંદર એવી તો કોઈ જગ્યા નથી કે જ્યાં આપ અને હું 2 મિનિટ પણ એકલા બેસી શકીએ. એ પ્રભુ આજે મારા મનમાં એક મનોરથ જાગ્યો છે, શું એ મનોરથ પ્રભુ આપ પૂરો કરશો? અને જ્યાં સ્વામીજીના મનમાં મનોરથ જાગેલો જાણ્યો, પ્રભુએ પોતાના નેત્ર બંધ કર્યા અને સ્વામીજી કે પ્રભુ મારો મનોરથ છે કે આ ગોલોકધામની અંદર કોઈ એવું સુંદર સ્થાન હોય જેમાં અનેક અનેક કુંજ નિકુંજો હોય, જેમાં અનેક અનેક રંગબેરંગી પક્ષીઓ આવીને ગાન કરતા હોય, જ્યાં અનેક ઝરણાઓ હોય, જ્યાં અનેક લતા પતાઓથી આચ્છાદિત ભવનો હોય. સ્વામીજી વર્ણન કરતા ગયા અને ઠાકોરજી સાંભળતા ગયા અને જ્યાં વર્ણન પૂરું થયું અને સ્વામીજીના મનમાં જાગેલો મનોરથ ઠાકોરજી પોતાના હૃદયમાં ધારણ કર્યો અને જ્યાં પ્રભુના નેત્ર ખુલ્યા, નેત્ર ખુલતાની સાથે પ્રભુના હૃદયમાંથી એક તેજપુંજ ગોલોકધામની ભૂમિને અડ્યું અને અડતાની સાથે એક વિશાળ સ્વરૂપ ધારણ કરવા લાગ્યું અને જોતામાં એ પર્વત 100 યોજનનું થયું અને જ્યાં ઠાકોરજી એનો સ્પર્શ કર્યો અને એ સ્થિર થયું અને કહેવાય એ જ છે શ્રી ગિરિરાજ બાવા. 100 શિખર થયા માટે ગોલોકધામમાં એમનું નામ પડ્યું સતશૃંગ. શું નામ પડ્યું? અને કહેવાય આ ગિરિરાજ બાવા કોણ છે? તો આપણા આચાર્યો કહે આ ગિરિરાજ બાવા કોઈ પર્વત નહીં, કોઈ શિલા નહીં, પણ સાક્ષાત સ્વામીજીના મનમાં જાગેલો મનોરથ એટલે શ્રી ગિરિરાજ બાવા. જ્યારે શ્રી ગિરિરાજજીના દર્શન કરીએ તો એમ ન માનીએ કે આ કોઈ પર્વતના દર્શન કરી રહ્યા છે. આ કોઈ પર્વત નથી, આ સ્વામીજીના મનમાં જાગેલો સાક્ષાત મનોરથ. અને આપણે કેવા ભાગ્યશાળી કે સ્વામીજીના મનમાં જાગેલા મનોરથના દર્શન આપણે આપણા નેત્રોથી થાય. એ ગોલોકધામમાં વિરાજમાન એ સતશૃંગના દર્શન મારે કરવા છે. નારદજી કે એ સતશૃંગના દર્શન તમે કરવા માંગો છો? બોલે હા. જાણો છો એકવાર હું અને પ્રભુ બંને વનમાં વિચરણ કરતા જતા હતા અને જ્યાં બંને વનમાં વિચરણ કરતા ગયા અને આ જ પ્રશ્ન મેં પ્રભુને પૂછ્યો કે પ્રભુ જે ગોલોકધામમાં આપના શ્રી ગિરિરાજ બાબા બિરાજે છે
મારે એમના દર્શન કરવા છે, શું પ્રભુ કૃપા કરી દર્શન કરાવશો? પ્રભુ કે નારદજી તમારો મનોરથ પૂરો તો કરું, પણ મને બહુ તરસ લાગી છે, જાઓ મારા માટે ક્યાંકથી પાણી લઈ આવો. અને નારદજી કહે હું વનમાં પાણી ગોતતા 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 ગયો, ત્યાં એક નદી હતી, પણ નદીની પાસે મેં શું જોયું કે બે હાડકાના મોટા મોટા પર્વત છે, અને હાડકાના પર્વતની સામે બે ઋષિ બેસીને તપ કરી રહ્યા છે. મને આશ્ચર્ય થયું કે ઋષિ મુનિઓ તપ કરે તો કોઈ પવિત્ર વૃક્ષની નીચે કરે, કોઈ પવિત્ર પર્વતની નીચે કરે, આ હાડકાના પહાડની નીચે બેસીને તપ કરે છે, આ શું છે? મને કંઈ સમજાયું નહીં. અને હું પાછો ચાલતો ચાલતો પ્રભુ પાસે ગયો અને કહ્યું પ્રભુ હું જલ લઈને આપના માટે આવ્યો. પ્રભુ કે ત્યાં કંઈક અલગ જોયું? બોલે જોયું તો ખરા, પણ શું હતું સમજાયું નહીં. બોલે શું જોયું? જ્યારે હું જલ લેવા માટે ગયો મેં શું જોયું કે બે હાડકાના પહાડ છે, અને હાડકાના પર્વતની નીચે બેસીને બે ઋષિઓ તપ કરી રહ્યા છે. સમજાયું નહીં. ઋષિઓને તપ કરવું હતું કોઈ પવિત્ર નદી કિનારે, કોઈ પવિત્ર પર્વતના જ ગુફામાં બેસીને કરે, આ હાડકાની નીચે બેસીને કેમ? ત્યારે પ્રભુ કહે તમે મને શું પૂછ્યું હતું? બોલે એ જ પૂછ્યું હતું કે ગોલોકધામમાં વિરાજમાન ગિરિરાજજીના દર્શન કરાવો. તો પ્રભુ કે એ બે ઋષિઓ કોણ છે જાણો છો? બોલે કોણ છે? બોલે એ હજારો વર્ષોથી ગોલોકધામમાં વિરાજમાન ગિરિરાજજીના દર્શન કરવા માટે આ જગ્યાએ બેસીને તપ કરે છે, અને તપ કરતા કરતા દર્શન થતા નથી તો પોતાનું જૂનું શરીર છોડે છે અને નવું શરીર ધારણ કરી ફરી તપ કરવા બેસે છે. અને આ હાડકાના પર્વત એ બીજા કોઈ નહીં, એમના ગયા જન્મના ધારણ કરેલા શરીરના હાડકાના પર્વત છે, અને એની નીચે બેસીને તપ કરે છે કે ગિરિરાજજીના દર્શન થાય, અને છતાં ગિરિરાજજીના દર્શન એમને થયા નથી તો તમને કેમ કરીને થાય? શ્રી ગિરિરાજજીના દર્શનના નેત્રોથી થવા એ કોઈ સહજ નથી. એમની પૂર્ણ કૃપા હોય, એનો અનુગ્રહ હોય તો જ શ્રી ગિરિરાજજી દર્શન આપી શકે. તો કહે કે જ્યારે શ્રી ગિરિરાજજીને ભૂતલ પર પ્રગટવાનો અવસર આવ્યો, પ્રભુએ નક્કી કર્યું ને, જ્યારે પહેલા દિવસે આપણે જોયું કે ભૂતલ પર અવતાર ધારણ કરવું છે, અને જ્યારે ભૂતલ પર અવતાર ધારણ કરવાનો સંકલ્પ પ્રભુએ કર્યો તો શ્રી ગિરિરાજ બાબા આ ભૂતલમાં ક્યાં પ્રગટ્યા? બોલે શાલ્મલી દ્વીપમાં. ક્યાં? હા, આપણું ભારત હોય એ ભારત કયું દ્વીપ કહેવાય? કયું કયું દ્વીપ? ઘણા તો પહેલી વાર સાંભળ્યું કે એ દ્વીપ કહેવાય. ભારત કયા દ્વીપમાં છે? બોલે જંબુ દ્વીપમાં. અને શાલ્મલી દ્વીપ કે જ્યાં શ્રી ગિરિરાજ બાબા પ્રગટ્યા, એ શાલ્મલી દ્વીપ ક્યાં છે? આફ્રિકા ખંડ. કયું? અને શ્રી ગિરિરાજ બાબા ક્યાં પ્રગટ્યા? બધા આફ્રિકા વાળા બેઠા છે ને, મૂળ તો તમારા ગામમાં બીજે ક્યાં? શ્રી ગિરિરાજ બાબા શાલ્મલી દ્વીપમાં દ્રોણ નામના પર્વતને ત્યાં પ્રગટ્યા. કોને ત્યાં? હવે દ્રોણ નામના પર્વતને ત્યાં જ્યારે શ્રી ગિરિરાજ બાબા પ્રગટ્યા, પ્રગટતાની સાથે એવું તેજ પ્રગટ્યું કે દેવતાઓએ આવી અને મોટા મોટા પર્વતોએ આવી આપને તિલક કર્યું અને કહે અમે તો બધા ગિરી છીએ, પર્વત છીએ, પણ આપ તો પર્વતના રાજા છો, માટે નામ ગિરિરાજ પડ્યું. અને ગિરિરાજ નામ પડ્યું અને પોતાના માતા પિતા સાથે ખૂબ આનંદથી શ્રી ગિરિરાજ બાબા ત્યાં રહેતા. પણ એક દિવસ એવું થયું કે પુલસ્ત નામના મુનિ વિચરણ કરતા કરતા આ શાલ્મલી દ્વીપમાં આવ્યા અને દ્રોણ નામના પર્વતને ઘેર મહેમાન બન્યા. દ્રોણ નામના પર્વતે એમને ખૂબ સ્વાગત કર્યું, આગતા સ્વાગતા કરી એનું સ્વાગત કર્યું. અને રોજ જ્યારે પોતે બેઠા હોય સામે રમતા શ્રી ગિરિરાજ બાબાને જોવે. જુઓ તો ખરા કેવું સુંદર સ્વરૂપ છે, કેવું સુંદર સ્વરૂપ છે. મારી તો ઈચ્છા છે કે મારે કાશીમાં જઈને રહેવું છે, અને કાશીમાં જો આ ગિરિરાજ બાબાને હું ભેગો લઈ જાઉં, ગંગાજીને કિનારે સ્થિર કરી દઉં અને એમની ગુફામાં બેસીને પ્રભુનું નામ લઉં તો કેવો આનંદ આવે. પણ શ્રી ગિરિરાજ બાબા મારી જોડે આવે કેવી રીતે? અને એકવાર જ્યારે જવાનો સમય થયો, દ્રોણે કહ્યું આપ કૃપા કરી અમારે ઘેર મહેમાન બનીને પધાર્યા, ઘણી કૃપા કરી બતાવો આપની સેવામાં હું આપને શું આપી શકું? દ્રોણ કે મારે તો કંઈ જોઈતું નથી, ના મારી એવી ઈચ્છા છે કે આપ કંઈક માંગો. ત્યારે દ્રોણે કહ્યું, પુલસ્ત મુનિએ કહ્યું હું માંગુ તો ખરા, પણ આપી શકશો? દ્રોણ કહે અરે કૃપાનાથ, આપ પ્રાણ માંગશો તો પ્રાણ પણ આપી દઈશું. અને ત્યારે પુલસ્ત મુનિએ કહ્યું કે જો આપવાની ઈચ્છા હોય તો તમારો પુત્ર આ ગિરિરાજ મને આપી દો. દ્રોણ વિચલિત થઈ ગયા કે મારો સૌથી પ્રિય પુત્ર આ ગિરિરાજ, એને હું કેમ કઈ કોઈને આપી દઉં? કે ના, તમે મને કીધું છે, હવે મને આપવું જ પડશે. કે મને તો વાંધો નથી, આપ એકવાર ગિરિરાજને પૂછી લો, જો એને આવવામાં આપત્તિ ન હોય તો મને કોઈ આપત્તિ નથી. અને જ્યારે પુલસ્ત મુનિએ જઈને ગિરિરાજજીને વાત કરી કે તમારા પિતા મને તમને આપવાનું વચન આપી બેઠા છે,
શ્રી ગિરિરાજજી કહે કે મને આપવાનું વચન આપી બેઠા છે, પણ હું તો આટલું વિશાળ સ્વરૂપ ધારણ કરીને છું, મને તમે લઈને જશો કેવી રીતે? બોલે આપને લઈને મારે કાશીમાં જવું છે, ગંગાજીને કિનારે આપને સ્થિર કરવા છે, અને મારો અંતિમ જે જીવનનો સમય છે આપની ગુફાઓમાં ભગવદ નામ લેતા લેતા વ્યતીત કરવું છે, પણ મને લઈને જશો કેવી રીતે? પુલસ્ત મુનિ કે ચિંતા ન કરો, હું મારા યોગ બળથી આપને મારા હાથમાં લઈ અને વાયુ માર્ગે ઉડતો ઉડતો હું કાશી જઈશ. ગિરિરાજ બાવા કે આપ મને લઈ જવા માંગો છો તો મને વાંધો નથી, પણ મારી એક શરત છે, આપ મને લઈને સીધા કાશી જાઓ તો હું જોડે આવીશ, પણ એકવાર મને જ્યાં ઉતારી દીધો તો પછી ત્યાંથી આગળ નહીં આવું. પુલસ્ત મુનિ કે ઠીક છે. જ્યાં જવાનો સમય થયો બધાએ ભારે હૃદયે શ્રી ગિરિરાજ બાવાને જવાની આજ્ઞા આપી, અને જ્યાં પુલસ્ત મુનિએ શ્રી ગિરિરાજજીને પોતાના હસ્તમાં ધારણ કર્યા અને વાયુ માર્ગે ઉડતા ઉડતા પોતે કાશી જતા હતા, ત્યાં રસ્તામાં નીચે વ્રજ આવ્યું, અને જ્યાં વ્રજ આવ્યું અને ગિરિરાજની દૃષ્ટિ નીચે પડી, અરે આ તો વ્રજભૂમિ છે કે જ્યાં મારા પ્રભુ પ્રગટવાના છે, જ્યાં મારા ઠાકોરજી પધારવાના છે, અને મારું પદાર્પણ ભૂતલમાં તો એમની સેવા માટે થયું છે. જો એમને છોડીને હું કાશી જઈશ તો કાશી જઈને હું શું કરીશ? મારે તો વ્રજમાં રહેવું છે, પ્રભુની સેવા કરવી છે, પણ જો આ મુનિને હું કહીશ તો માનશે ને હું શું કરું? અને એ વિચાર કરી ગિરિરાજ બાવાએ પોતાનું વજન એટલું વધાર્યું કે પુલસ્ત મુનિ એ વજન સહન ન કરી શક્યા. વિચાર કર્યો બહુ ભાર લાગે છે તો થોડી વાર માટે ગિરિરાજને ઉપાડી નીચે પધરાવું, સ્નાન કરી જલ પી અને પછી કાશી લઈને જઈશ, એમ વિચાર કરી વ્રજભૂમિમાં પુલસ્ત મુનિ ઉતર્યા અને શ્રી ગિરિરાજ બાવાને વ્રજભૂમિમાં પધરાવ્યા. અને જ્યાં વ્રજભૂમિમાં પધરાવ્યા શ્રી ગિરિરાજ બાવાના તો રોમ રોમ પુલકિત થયા. પ્રભુની ભૂમિનો સ્પર્શ પાઈ અનેક વૃક્ષો ખીલી ગયા, અનેક લતા પતાઓ ખીલી ગઈ, માનો શ્રી ગિરિરાજ બાવાના રોમ રોમ ખીલી ગયા. જ્યાં જલપાન કર્યું, જલપાન કરીને કહે હજી બહુ લાંબુ જવાનું છે, ચાલો આપણે જઈએ, એમ કહીને જ્યાં ગિરિરાજ બાવાને ઉપાડવા ગયા પણ ગિરિરાજ બાવા ઉચકાયા. ફરી ઉપાડવાનો પ્રયત્ન કર્યો, શ્રી ગિરિરાજ બાવા ન ઉચકાયા. કહે કેમ જોડે નથી આવતા? તો ગિરિરાજ બાવા કહે તમે જ મને વચન આપ્યું હતું કે એકવાર જ્યાં પધરાવી દીધો ત્યાંથી હું આગળ નહીં આવું, અને હવે હું વ્રજભૂમિને છોડીને મારા પ્રભુની લીલાઓને છોડીને ક્યાંય જવા તૈયાર નથી. જ્યારે આ દ્રશ્ય જોયું પુલસ્ત મુનિને ગુસ્સો આવ્યો કે આપે મારી સાથે છલ કર્યું છે, માટે હું આપને શ્રાપ આપું છું કે આપ તલ તલ જેટલા જમીનમાં ધસતા રહેશો, અને જ્યારે પ્રગાળ કલિકાલ આવશે તો આપનું સ્વરૂપ માત્ર અંગુષ્ઠ જેટલું રહી જશે. અને આપણે પણ જોઈએ ને, જ્યારે જ્યારે પણ તમે ઇન્ડિયા જાઓ અને જતીપુરા વજમાં દર્શન કરવા જાઓ, શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ ધીમે ધીમે નાનું તો દેખાય કે ના દેખાય? હા, એક સમય એવો હતો કે કહેવાય છે કે શ્રી ગિરિરાજ બાવાનો પડછાયો મથુરામાં પડતો, અને પ્રાચીન એવા ચિત્રો છે કે જ્યારે વ્રજયાત્રા થતી અને સુંદર શિલા જે ગિરિરાજજીનું મુખારવિંદ છે એને દૂધ ચઢાવવાનું હોય તો હાથી ઉપર બેસીને પછી એ પ્રાચીન બાળકો દૂધનો અભિષેક કરતા, એટલી ઊંચી શિલા હતી. અને પુલસ્ત મુનિનો શ્રાપ પડ્યો કે તલ તલ ધસતા રહેશો, અને એને કારણે શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ ઓછું થતું જાય. પણ આપણને લાગે ગિરિરાજજી તલ તલ ભૂમિમાં જઈ રહ્યા છે, પણ ગિરિરાજજી જઈ ક્યાં રહ્યા છે? શું ગિરિરાજજી કોઈ શ્રાપનો સ્વીકાર કરી પોતે અંતર ધ્યાન થઈ શકે? પણ શ્રી ગિરિરાજ બાબા તલ તલ ઓછા થઈ રહ્યા છે, તલ તલ ઘટી રહ્યા છે, એનો ભાવ શું? એનો ભાવ એ જ કે શ્રી ગિરિરાજ બાબા વિચાર કર્યો કે આટલા વર્ષો સુધી તો બધા જીવો મારા દર્શન માટે મારી પાસે આવતા, પણ હવે મારો મનોરથ છે કે જે જીવ મારા દર્શન કરવા માટે આવે અને મારા દંડવત કરે, મારે હવે અહીંયા નથી રહેવું, એની સાથે એના ઘરે પણ આવવું છે. અને જ્યારે એ વિચાર ગિરિરાજજીએ કર્યો તો ગિરિરાજજી અંતર ધ્યાન થાય છે. એનો મતલબ શું? એનો મતલબ એમ કે શિલાનું સ્વરૂપ બદલી હવે ગિરિરાજ બાવા વ્રજરજનું સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. અને જ્યાં વ્રજરજનું સ્વરૂપ ધારણ કરે છે એનો મતલબ જ્યારે ગિરિરાજજીના દર્શન કરવા ગયા અને જ્યાં ગિરિરાજજીના દંડવત કર્યા, અને એ જ ગિરિરાજજી વ્રજરજનું સ્વરૂપ ધારણ કરી આપણને પણ આપણા હૃદયથી લગાવી લે, અને જ્યારે આપણે પાછા આવીએ તો એ જ વ્રજરજનું સ્વરૂપ ધારણ કરી શ્રી ગિરિરાજ બાવા આપણી સાથે આપણા ઘર સુધી આવે છે. કારણ કે એ શ્રી ગિરિરાજ બાવા કહેવાય. કે આવું મનોજ શા માટે થયો? તો કહેવાય ને આ ગિરિરાજ બાવા કોણ છે? બોલે એ પણ પ્રભુનું સ્વરૂપ છે. કહેવાય ને ભગવાને કહ્યું શૈલોસ્મી, આ હું જ છું. તો આપણને લાગે કે આ ભક્તનું સ્વરૂપ ભગવાને શા માટે ધારણ કર્યું? ગિરિરાજ બાવા પોતે પ્રભુ સ્વરૂપે છે અને પ્રભુના ભક્ત સ્વરૂપે પણ છે. તો કહેવાય ને એકવાર પ્રભુ ચાલતા ચાલતા વ્રજમાં આવ્યા અને વ્રજમાં આવીને કહે કે મેં સાંભળ્યું છે કે આટલા દૂર દૂરથી લોકો મારી વ્રજરજમાં આવે છે, એ વ્રજરજને લઈને મારા મુખમાં એમ પોતાના પધરાવે છે, તો જરા હું પણ ટેસ્ટ કરું કેવું લાગે છે. પ્રભુએ વ્રજરજ લીધી
પોતાના મુખમાં પધરાવી, પણ પ્રભુને બહુ મજા ના આવી. પ્રભુએ ફરી રજ લીધી, અહીંયાથી સારી હશે, ફરી પોતે મુખમાં પધરાવી, ફરી ટેસ્ટ કર્યું, પણ મજા ના આવી. દૂર ઊભા ઊભા નારદજી જોતા હતા. નારદજીને જોતા જોતા હસવું આવ્યું અને કહે, પ્રભુ કંઈક મૂંઝાયેલા લાગો છો. પ્રભુ કે મૂંઝવણ તો છે. બોલે શું મૂંઝવણ છે? બોલે મારા ભક્તો દૂર દૂરથી મારી આ ચરણની રજ લેવા માટે આવે છે, લઈને મુખમાં પધરાવે છે અને એટલા આનંદિત થઈ જાય છે. આપને એવા ગયા તો આનંદ નહીં આવે. આપની ચરણની રજનો આનંદ લેવો છે તો ભગવાન બનીને નહીં, પણ ભક્ત બનીને વ્રજમાં આવો, તો આપને ખબર પડશે કે આપની ચરણરજનો આનંદ શું છે, આપના ચરણરજનો સુખ શું છે. અને એટલા માટે પ્રભુ કહે, ભગવાન બનીને આનંદ લેવા ગયો પણ એ આનંદ મળ્યો નહીં, હવે ભક્ત બનીને આવું. એટલે શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ ધારણ કરી અને પ્રભુ પધાર્યા વ્રજની અંદર, કે હું જોઉં તો ખરા કે મારી ચરણરજમાં શું છે. અને આ ગિરિરાજ બાવા કોણ છે? હું હંમેશા કહેતો હોઉં ને, શ્રી ગિરિરાજ બાવા જ્યારે પણ દર્શન આપે, કેટલા સ્વરૂપે આપે? આપણે કહેવાય ને, ગિરિરાજની પરિક્રમા કરો તો ગિરિરાજ બાવા કોઈ પણ સ્વરૂપે દર્શન આપે. કયા કયા સ્વરૂપે? ગાય, સિંહ, સર્પ, ગોબાળક, બીજું કોઈ સરસ યાદ આવતું હોય કંઈક નવું, હજી સુધી કોઈ સાંભળ્યું ના હોય? કયા સ્વરૂપે દર્શન શ્રી ગિરિરાજ બાવા આપે? કયા કયા? ગાય, સર્પ, સિંહ, ગોવાળ. બરાબર, આ 4 સ્વરૂપે શ્રી ગિરિરાજ બાવા દર્શન આપે. હવે ગિરિરાજ બાવા કોણ છે? બોલે હરિદાસવર, પ્રભુના ભક્તોમાં શ્રેષ્ઠ. અને પ્રભુના ભક્તોમાં શ્રેષ્ઠ છે તો એ શું કરે? બોલે પ્રભુને સુખ થાય એવું બધું કરે. શું કરે? બોલો તો ખરા. અને ગિરિરાજ બાવા જાણે છે કે પ્રભુને સુખ સૌથી વધારે શેમાં મળે? કે જ્યારે પ્રભુને શ્રી રાધાજીની યાદ આવે. અને એટલા માટે શ્રી ગિરિરાજ બાવાનું એક સ્વરૂપ છે એ સર્પનું છે. શેનું છે? તો સર્પનું સ્વરૂપ એટલે ગિરિરાજી શા માટે ધારણ કરે? તો કહેવાય કે જ્યારે ઠાકોરજીને રાધાજીની બહુ યાદ આવતી હોય, રાધાજીનો વિયોગ થતો હોય, ત્યારે ગિરિરાજ બાવા સર્પનું રૂપ લઈને આવે. અને જ્યારે સર્પનું રૂપ ઠાકોરજી જુએ તો સર્પને જોઈને અને પ્રભુને શ્રી રાધાજીની ચોટી યાદ આવે. રાધાજીની ચોટી એવી છે જેવો સર્પનો આકાર. કહેવાય કે જ્યારે પ્રભુને રાધાજીની બહુ યાદ આવે તો આપ સિંહ બનીને આવે, અને સિંહની ચાલ એવી છે કે જેવી ચાલ શ્રી રાધાજીની છે. અને આ 4 સ્વરૂપ જે ગિરિરાજ બાવાના છે ને, હું કાયમ કહેતો કે આપણે હવેલીમાં જ્યારે દર્શન કરવા માટે આવીએ ને, તો આ ગિરિરાજ બાવાના 4 સ્વરૂપની કૃપાથી જ દર્શન કરવા આવીએ છીએ. કયા કયા 4 સ્વરૂપ? ગાય, સર્પ, સિંહ, પાછળવાળા બોલો તો ખરા, ગોવાળ. બહુ સરસ. જ્યારે જ્યારે પણ હવેલીમાં દર્શન કરવા આવીએ તો આ 4 સ્વરૂપની કૃપાથી દર્શન કરવા આવીએ. બોલે કઈ રીતે? જ્યારે તમે દર્શન કરવા માટે જાઓ, મોટો મનોરથ હોય તો ત્યાં આપણા વોલેન્ટિયર્સ લાઈન કરાવતા હોય, લાઈન કરો, લાઈન કરો. અને લાઈન વાંકી ચૂકી જતી હોય. આપણે કહીએ કે આ લાઈનમાં ઊભા ન રહીએ, પણ આપણા માર્ગમાં દરેક વસ્તુ અલૌકિક છે. જ્યારે પ્રભુના દર્શન કરવા જાઓ અને ત્યાં વાંકી ચૂકી લાઈન દેખાય તો માનજો કે આજે ગિરિરાજ બાવા પ્રભુના દર્શન માટે સર્પનું રૂપ ધારણ કરીને આવ્યા છે. જ્યારે કોઈ માજી ધીમે ધીમે ચાલતા ચાલતા આવતા હોય, 2 જણ ઉચકીને લાવતા હોય, અને અચાનક આરતીનો ટકોરો થયો ને એવો પાવર આવી ગયો કે બેચાને હડફેટમાં લેતા બેચાને ધક્કા મારતા મારતા સૌથી આગળ જઈને ઉભા રહી જાય, તો માનું આજે ગિરિરાજ બાવા કયા સ્વરૂપે આવ્યા છે? હું નથી બોલ્યો, તમે લોકો બોલી રહ્યા. અને હવેલીઓમાં વધારે તો સિંહ સ્વરૂપના દર્શન વધારે થતા હોય છે. ત્રીજું સ્વરૂપ ગાયનું. હવે જ્યારે કોઈ વૈષ્ણવને બિલકુલ આગળ જગ્યા મળી ગઈ હોય અને ઠાકોરજીની આરતી થતી હોય, ત્યારે એનું મુખ જોજો. પ્રભુના દર્શન કરતા કરતા એનું મુખ આમ ઉપર નીચે એવી રીતે હલતું હોય, જાણે એક વાછરડાને જોઈને જેવી રીતે ગાય હરખાય એવું દર્શન જ્યારે થાય, ત્યારે માનવું આજે ગિરિરાજ બાવા ગાયનું રૂપ લઈ પ્રભુના દર્શન કરવા માટે આવ્યા છે. ચોથું સ્વરૂપ ગોપાળકનું. જ્યારે હવેલીની અંદર કોઈ નંદ મહોત્સવ થતો હોય કે હોળી ખેલનો ઉત્સવ થતો હોય, એમાં ઘણા બધા વૈષ્ણવ આવ્યા હોય, અને એમાં એક એવો કોઈ મોટો માણસ પણ આવ્યો હોય કે એને હસવું હોય તો પણ માપી માપીને હોઠ ખોલે, ક્યાંક વધારે નુકસાન ન થઈ જાય. અને એવી રીતે હસતો હોય, હસતી આમ કે નુકસાન ના થઈ જાય. અને જ્યાં બધા લોકો નાચતા હોય, ગાતા હોય, એવો આનંદ ચાલતો હોય, અને જોઈને એને પણ ઈચ્છા થાય કોઈ ખેંચીને લઈ જાય તો સારું, મને પણ કોઈ બોલાવી લે તો સારું, કોઈ હાથ ખેંચી લે તો સારું.
અને જ્યાં એવો ગંભીર વ્યક્તિ ઊભો હોય અને બધાને નાચતા ગાતા જોઈ એની અંદર પણ એવી તાણ ચડે કે એ પણ બધાની સાથે નાચવા લાગે, ત્યારે માનું આજે ગિરિરાજ બાવા ગોપ બાળકનું રૂપ લઈ દર્શન કરવા પ્રભુના આવ્યા છે. તો જ્યારે જ્યારે પણ આપણે પ્રભુના દર્શન કરવા માટે જઈએ તો આ ગિરિરાજજીના કોઈ સ્વરૂપની કૃપાથી જ આપણે પ્રભુના દર્શન કરતા હોઈએ છીએ. એ વાત આની અંદર કહી અને કહેવાય શ્રી ગિરિરાજજી એ કે જેણે આખા વજને સનાત કર્યું, આખા વજની રક્ષા કરી. જ્યારે જ્યારે પણ ઠાકોરજીએ આ ઇન્દ્રનો પ્રકોપ થયો અને ઇન્દ્રનો પ્રકોપ થયો ત્યારે ઠાકોરજીએ સ્વયં શ્રી ગિરિરાજજીને પોતાના હસ્ત પર ધારણ કર્યા અને હસ્ત પર ધારણ કર્યા અને અમારા ગોપીજનો કહે, જુઓ તો ખરા આ શ્રી ગિરિરાજ બાવા કેટલા કોમળ હશે, કેટલા કોમળ હશે. બોલે કેમ? કારણ કે દુનિયાના સૌથી કોમળ એવા આપણા પ્રભુ, અને એ પ્રભુ જ્યારે પેલી વાંસળીને બે હાથે ઉચકે પણ વાંસળીના ભારને પણ ખબી ન શકે અને 3 જગ્યાએથી ટેડા થઈ જાય. હા, પ્રભુ જ્યારે વાંસળીને બે હાથે ઉચકે તો પણ 3 જગ્યાએથી ટેડા થઈ જાય. તો વિચાર કરો કે જે પ્રભુ વાંસળીનો ભાર પણ સહન કરી શકતા નથી, એ પ્રભુએ 7 દિવસ સુધી ગિરિરાજ બાવાને ટચલી આંગળી પર ઉચકીને રાખ્યા. તો એ ગિરિરાજ બાવા કેવા કોમળ હશે, એ ગિરિરાજજીનું સ્વરૂપ કેવું કોમળ હશે. અને જ્યારે ગિરિરાજ બાવાને અન્નકૂટ પ્રભુએ અરોગાયો અને જ્યાં અન્નકૂટ પ્રભુને અરોગાયો અને ઇન્દ્રે એવી વૃષ્ટિ કરી, એવી વૃષ્ટિ કરી, ઠાકોરજી કઈ ચિંતા ન કરો, આપણા વ્રજના કોઈ ધણી છે તો શ્રી ગિરિરાજ બાવા છે, આપણા વ્રજના રક્ષક કોઈ છે તો શ્રી ગિરિરાજ બાવા છે. જીવનમાં જ્યારે વિપત્તિ આવે શ્રી ગિરિરાજ બાવાના શરણે આવી જવાનું. અને જો આપણા ગિરિરાજ બાવા બિરાજે છે એમના શરણે જ આપણે આ કથાનું શ્રવણ કરી રહ્યા છે. અને જ્યારે અન્નકૂટ અરોગાયું છે અને એટલી ઇન્દ્રની વૃષ્ટિ, એટલી ઇન્દ્રની વૃષ્ટિ, પ્રભુ કે ચિંતા ન કરો, જીવનમાં જ્યારે જ્યારે પણ વિપત્તિ આવે ત્યારે શ્રી ગિરિરાજ બાવાને યાદ કરો. અને જ્યાં ગિરિરાજ બાવાના શરણે આવ્યા અને ફૂલ જેવા ઊંચાથી ગિરિરાજ બાવા આવ્યા, 7 દિવસ સુધી પ્રભુએ એમને ઉચકી રાખ્યા અને ઇન્દ્રની વૃષ્ટિના બધા ઉપાયો વ્યર્થ થઈ ગયા. અને ત્યારે શ્રી ગિરિરાજ બાવાને નીચે પધરાયા અને બધા વ્રજવાસીઓ આવી શ્રી ગિરિરાજ બાવાના દર્શન કરવા લાગ્યા. સુંદર શૃંગાર ગિરિરાજ બાવાના કર્યા અને ગિરિરાજ બાવાના શૃંગાર કરી અને કહેવા લાગ્યા, શ્રી ગોવર્ધન મહારાજ મહારાજ तेरे माथे मुकुट बिराज रहो. श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट बिराज रहो. श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट बिराज रहो. श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट बिराज रहो. श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट बिराज रहो. श्री गोवर्धन
चकलेश्वर 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 विश्राम विश्राम तेरे माथे मुकुट बिराजे हो चकलेश्वर विश्राम विश्राम तेरे माथे मुकुट बिराजे हो श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट बिराजे हो शिवराज बाबा सामने विराजमान છે વિરાજ બાબાના દુકાન કરવાના તો બેઠા બેઠા ગવાય કઈ ગવાય तेरे माथे मुकुट बिराजे हो तेरे गले में कंठा सोहर हो थोड़ी पे हीरा लाल हो लाल तेरे माथे मुकुट बिराज रहो थोड़ी पे हीरा लाल हो लाल तेरे माथे मुकुट बिराज रहो श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट बिराज रहो श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट बिराज रहो एक साथ तालियों शिवराज की जय हो एक साथ हो तेरे कान में कुंडल सोहर है तेरे कान में कुंडल सोहर है तेरे कान में कुंडल सोहर है ओ तेरी छाती बनी विशाल ओ विशाल तेरे माथे मुकुट बिराजे रहो तेरी छाती बनी विशाल ओ विशाल तेरे माथे मुकुट बिराजे रहो श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट बिराजे रहो श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट बिराजे रहो जो आवे तेरे दर्शन को 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 वाको हो जाए बेड़ा पार ओ पार तेरे माथे मुकुट बिराज रहो हो जाए बेड़ा पार ओ पार तेरे माथे मुकुट बिराज रहो श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट बिराज रहो श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट बिराज रहो
સોહમ